ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવિક અણુનો નવમો લેક્ચર જોવા જઈ રહ્યા છે અને આ લેક્ચર એકદમ લાસ્ટ લેક્ચર છે, બરાબર. એટલે આ લેક્ચરમાં આપણે ચેપ્ટર કેવું કરીશું, પૂરું કરી દઈશું. બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું તો તમને બધાને ખ્યાલ હશે. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડ વિશે ભણી ગયા હતા, બરાબર છે. ન્યુક્લિક એસિડના 3 ભાગલા પણ પડેલા, હાઇડ્રોલિસિસ કરેલું છે તે. તો બાળકો, તે વિડિયો એક વખત જોઈ લો જો જોવાનું તમારે બાકી હોય તો, બરાબર છે. કારણ કે જો જોવાનું બાકી હશે તો આજના લેક્ચરમાં તમને ખબર નહીં પડે, કારણ કે મારે તમને આજે મોસ્ટ ટાઈપી સવાલ જે ચલાવવાનો છે તે છે ન્યુક્લિક એસિડનું બંધારણ. તો ત્યાં સુધી તમને ખબર નહીં પડે જ્યાં સુધી તમે આગળનો લેક્ચર જોયેલો ન હોય તો. ક્લિયર? ચલો ફટાફટ એ વિડિયો જોઈ લો અને જોયો હોય ચલો મારી સાથે તૈયાર થઈ જાઓ આજના લેક્ચરને માણવા માટે. ચલો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. ચલો મિત્રો, આગળનો ટોપિક ભણીએ. શું નામ છે? ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ. એકદમ ઈઝી છે, એકદમ સરળ છે, સ્ટ્રક્ચર છે. તે બે ત્રણ વખત પ્રેક્ટિસ કરવાથી તમને આવડી પણ જશે, બરાબર છે. પણ પ્રેક્ટિસ કરવી પડશે, અઘરા નથી, એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે. અને અગત્યની બાબત એ છે મિત્રો, સવાલ ખૂબ જ આઈએમપી છે. ફરી વખત બોલું છું, સવાલ ખૂબ જ કેવો છે? આઈએમપી છે. ધ્યાનથી સમજજો, બરાબર છે. ઘણી બધી વખત છે ત્યાં સવાલ ગુજરાત બોર્ડની દ્રષ્ટિથી ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ આપણા સવાલ મોઢે પણ કરીશું. ઓકે, ચાલો જો શું કીધું છે. શર્કરાના 1 નંબરના સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહે છે. બાળકો, શર્કરા બે પ્રકારની હતી, બીટા ડી રિબોઝ અને બીટા D2 ડીઓક્સી રિબોઝ, બરાબર છે. એમાંથી મેં અહીંયા બીટા ડી રિબોઝ બતાવેલી છે. જો બતાવેલી છે બીટા ડી રિબોઝ. તેના 1 નંબરના સ્થાન ઉપર જો બેઝ જોડાય તો બાળકો એને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. શું કહેવામાં આવે છે બાળકો? ન્યુક્લિયોસાઇડ. ક્લિયર? જ્યારે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફરિક એસિડ 5 નંબર સાથે જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડ મળે છે. એટલે કે જો આ ન્યુક્લિયોસાઇડ છે, ન્યુક્લિયોસાઇડ ઉપર ફોસ્ફરિક એસિડ એટલે કે PO4-3, બરાબર છે. PO4-3 ફોસ્ફેટ જોડાય. હવે સાંભળજો, PO4-3 હતું, તેમાંથી એક ઓક્સિજન તો આ બધું જોડાઈ ગયો, એટલે -2 જ વધશે ખાલી. આની સંયોજકતા પૂરી થઈ ગઈ છે એટલા માટે. અને ન્યુક્લિયોસાઇડ સાથે 5 નંબરના કાર્બન ઉપર શું જોડાય બાળકો? ફોસ્ફેટ આયન જોડાય તો તેને શું કહેવામાં આવે છે? તેને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. ધ્યાનથી સમજો, આપણે શું કરી રહ્યા છીએ બાળકો? ન્યુક્લિક એસિડ ભણી રહ્યા છીએ. તો ન્યુક્લિક એસિડ કઈ રીતે બને છે? તો સૌપ્રથમ તમારે શું જોશે? શર્કરા જોશે. શર્કરા ઉપર 1 નંબર ઉપર બેઝ જોડી દો. સર આ બેઝ કયા કયા બાળકો? આપણે 5 ભણી ગયા. AgCTU ભણી ગયા ને, તો તેમાંથી કોઈ પણ એક બેઝ ના જોડાયેલો હોઈ શકે છે. અને ન્યુક્લિયોસાઇડ બને. એ ન્યુક્લિયોસાઇડના 5 નંબરના કાર્બન ઉપર તમે શું કરો છો? ફરી પાછું એક ફોસ્ફેટ આયન જોડો છો. તો બાળકો ત્યાંથી શું બને છે? ફોસ્ફેટ આયન જોડવાથી બને છે ન્યુક્લિયોટાઇડ. હવે આગળ આ ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરા, ધ્યાનથી સાંભળજો, આવા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે એટલે કે અંદરો અંદર શું કરે છે? 5 નંબર અને 3 નંબરના કાર્બન પરમાણુ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાય છે. કોણથી જોડાય છે? ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાય છે. તો સર આ શું છે ફોસ્ફોડાયસ્ટર સાંકળ? તો તમને ખબર છે, ગ્લાયકોલિક સાંકળ ભણી ગયા હતા, O બોન્ડ O, ખબર છે ને આપણને? એ આપણે ભણી ગયા હતા. તો અહીંયા જો ફોસ્ફેટ આયન વચ્ચે સાંકળ બને તેને શું કહેવાય? ફોસ્ફોડાયસ્ટર સાંકળ કહેવામાં આવે છે. ક્લિયર આટલું? પણ જો હવે કે બાજુ કઈ રીતે જવાનું તો શું લખેલું છે? ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે, એટલે આ ન્યુક્લિયોટાઇડ સંયોજન મેં અહીંયા લખેલું છે, આ ન્યુક્લિયોટાઇડ સંયોજન મેં અહીંયા લખેલું છે. આ બે ન્યુક્લિયોટાઇડ લખેલું છે, વચ્ચે પ્લસ ની નિશાની કરેલી છે, એટલે આ પ્લસ આ. તો શું થાય? મેં તમને કીધું છે, શું કીધું અહીંયા? 5 નંબર અને 3 નંબરના કાર્બન પરમાણુ વચ્ચે, એટલે આ 3 નંબર અને આ 5 નંબર. ખબડી ફરી એકવાર શું બોલું છું? આ 3 નંબર અને આ કેટલા નંબર બાળકો? 5 નંબર વચ્ચે શું બને છે? ફોસ્ફોડાયસ્ટર સાંકળ બને છે. આખું સ્ટ્રક્ચર એમનું એમ જ રહેશે, આખું સ્ટ્રક્ચર એમનું એમ રહેશે, કોઈ ફરક નહીં પડે. જોજો, અહીંયા સ્ટ્રક્ચર હતું ફોસ્ફેટ આયન PO4-2, તો અહીંયા PO4-2 જ છે. હવે આ જે સ્ટ્રક્ચર છે બાળકો, એના 5 નંબર પર જો PO4-2 છે, ધ્યાનથી સમજજો, શું છે? PO4-2 છે. તો આમાંથી આ એક ઓક્સિજન છે, ધ્યાનથી સમજજો, આ ઓક્સિજન છે તે 3 નંબર સાથે શું બનાવી લે છે? બંધ બનાવે, બરાબર છે. જોજો, આ ઓક્સિજન 3 નંબર સાથે બંધ બનાવી લે એટલે આ ફોસ્ફેટ આયનને મેં થોડું રોટેશન આપી દીધું. શું આપી દીધું? રોટેશન. ખબર પડી? શું આપી દીધું? રોટેશન આપી દીધું. તો જો 4 ઓક્સિજન તો છે જ તેની પાસે, બરાબર. 2 માઈનસ હતા, એમાંથી એક આની સાથે બંધ બનાવી દીધો એટલે જો તે ઉપરની બાજુ ચાલ્યો ગયો. પણ હવે આ જે ઓક્સિજન છે તે જો અહીંયા એમનેમ છે, આ ઓક્સિજન એમનેમ રાખેલો છે.
જ્યારે ડબલ બોન્ડેડ હો આ 5 નંબર સાથે ઓ જોડાયેલો તો તે નીચે એમનો જોડાયેલો છે એમાં કોઈ ફેર નથી થયો બરાબર ખાલી શું થયું આ ઓક્સિજન ઉપરની સાથે બંધ બનાવી દીધો છે ખબર પડી ગઈ એટલી તો આ સાંકળને શું કહેવામાં આવે છે બાળકો ફોસ્ફોડાયસ્ટર સાંકળ કહેવામાં આવે છે ક્લિયર તો જો બાળકો આનું સ્ટ્રક્ચર આ દોરવું જરૂરી છે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે આ સ્ટ્રક્ચર નહીં દોરો તો માર્ક્સ નહીં મળે ખબર પડી ગઈ પણ છે એકદમ સિમ્પલ એકદમ ઈઝી છે મેં કીધું કઈ રીતે આ યાદ રાખો આ બે કોપી છે ફરી પાછું આમાંથી આ બનાવવું હોય તો શું કરવાનું પછી અહીંયાથી એક ઓક્સિજન ઉપર જોડવાનો છે ખબર પડી ગઈ આટલી ઓકે ઓએચ કાઢી નાખો ઓક્સિજન ને ત્યાં જોડી દો ક્લિયર માર્કિંગમાં એ વાત સમજાઈ ગઈ બધાને ઓકે ચાલો હવે આગળ જઈએ શું કીધું છે આવા અનેક ન્યુક્લિયોટાઇડ આ તો બે જોડેલા છે બરાબર છે આવા અનેક ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ સંયોજન બનાવે છે જે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે આવા બે જોડાયેલા છે તો આ ડાઈ છે પણ આવા ઘણા બધા જોડાઈ જાય તો એને શું કહેવામાં આવે ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે ક્લિયર ન્યુક્લિક એસિડ બંધારણને સરળ રીતે નીચે મુજબ દર્શાવી શકાય છે આવું બધું લાંબુ ન દર્શાવો તો આપણે આમ પણ કહી શકીએ સાંભળો શર્કરાની ઉપર બેઝ અને આ શર્કરા બે શર્કરા કોણથી જોડાયેલી હોય છે ફોસ્ફેટ થી જોડેલું જો ઉપરની શર્કરા છે આ પણ શર્કરા છે વચ્ચે કોણ છે ફોસ્ફેટ શર્કરા વચ્ચે ફોસ્ફેટ ઉપર બેઝ ચાલુ છે ને શર્કરા ફોસ્ફેટ જૂથથી જોડાય ઉપર બેઝ શર્કરા ઉપર બેઝ ફોસ્ફેટ થી જોડાય કેટલી વખત n ટાઈમ તો આને શું કહેવામાં આવે છે ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે સમજાઈ ગયો 3 માર્કનો સવાલ છે એકદમ ઈઝી છે ઓકે ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ જઈએ ચાલો મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરીએ થિયરી સાથે જો શું નામ છે બાળકો ડીએનએ નું સર્પિલ બંધારણ એવું નામ આપેલું છે એકદમ સિમ્પલ છે ટોપિક અને સરળતાથી સમજાઈ જાય એવો છે બાયોલોજીના સ્ટુડન્ટને ઓલરેડી ખબર જ હશે બાળકો જે મેથ્સના વિદ્યાર્થીઓ છે એ થોડુંક વધારે પ્રેક્ટિસ કરશે એટલે તેને વધારે આમાં ક્લિયર થઈ જશે બધું જ મુદ્દાઓ ઓકે ચલો જો શું કીધું છે કે ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોનો જે ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહે છે બાળકો આપણે ઓલરેડી એક વસ્તુ તમે જોઈ ગયા તમને ખ્યાલ છે જો અહીંથી એવું અલગ સવાલ છે બરાબર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું તમને ખ્યાલ હશે મિત્રો જ્યારે આપણે આખો લેક્ચર જોઈ ગયા ત્યારે તમને ખ્યાલ હશે કે આપણે આ રીતે ફોર્મેટ બનાવેલું શર્કરા બેઝ ફોસ્ફેટ ટૂંકમાં શર્કરા ફોસ્ફેટ ફોસ્ફોડાયસ્ટર બનતી જોડાયેલા હોય છે આપણે ભણી ગયા છે તો બાળકો આની જે માહિતી છે એટલે કે એક જ શૃંખલા માનો કે આ જે શૃંખલા છે તે અત્યારે આ રીતે આમ શૃંખલામાં છે બરાબર તો એને સંબંધિત માહિતી પ્રાથમિક બંધારણ કહે છે એટલે કઈ એટલે શર્કરા કઈ લીધી છે તમે બીટા ડી રિબોઝ લીધી છે કે બીટા ડી ટુ ડી ઓક્સિરિબોઝ રાખેલી છે બેઝ તરીકે તમે એડિનિન કે ગ્વાનિન રાખેલું છે કે સાઇટોસિન કે થાઇમિન કે XYZ ગમે તે કયું રાખેલું છે તે ઓકે તો તેની માહિતી એટલે શું કહેવાય તેનું પ્રાથમિક બંધારણ કહેવાય કોનું ન્યુક્લિક એસિડ ક્લિયર હવે બાળકો આ સંયોજન આગળ જોઈએ કે ન્યુક્લિક એસિડ સંયોજનોને દ્વિતીયક બંધારણ પણ હોય છે એટલે કે આવી એક શૃંખલા નથી હોતી તે આવી રીતે ડબલ શૃંખલા જેનાથી સમજો આવી રીતે ડબલ શૃંખલામાં પણ હોય છે એક શૃંખલા આ થઈ જેનાથી સમજો એક શૃંખલા જો આ રીતે જાય છે આગળ બરાબર એક શૃંખલા અહીંથી શરૂઆત થઈ છે આ રીતે આગળ જાય છે આમ ખબર પડે છે ઓકે તો સંયોજનોને દ્વિતીયક બંધારણ હોય છે એટલે કે બે શૃંખલાઓ બંધારણ પણ તમને જોવા મળે છે જેમ્સ વોટસન અને ફ્રાન્સ ક્રિકે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ આપ્યું હતું બાળકો કોણ આ બંધારણ કોને આપ્યું હતું જેમ્સ વોટસને અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ પણ આપેલું હતું એટલે એક સર્પિલ નથી હોતી તે આવા દ્વિસર્પિલમાં જોવા મળે છે ઓકે જો તમને એનસીઈઆરટી માં આકૃતિ પણ દેખાતી હશે ઉપર આકૃતિ આપેલી છે દેખાય છે એ જ આકૃતિ મેં સેમ અહીંયા દોરેલી છે પણ જેટલું જરૂરિયાત છે એટલી એક્ઝામમાં આપણે જો આ સવાલ પૂછાય બરાબર છે તો આની આકૃતિ દોરીશું નહીં ડીએનએ ની આકૃતિ માત્ર જાણકારી માટે છે આપણે કોઈ આકૃતિ દોરવાની નથી પરંતુ હા એના માટે એમસીક્યુ અગત્યના છે યાદ રાખવાનું જો મેં અહીંયા લખેલું છે જેમાં બંને શૃંખલાઓ એકબીજાની કેવી હોય છે પૂરક હોય છે એટલે કે આ જો અહીંયા મેં લખેલું છે 5 નંબર અને 3 નંબર આ 5 નંબર થી શરૂઆત થાય છે આ 3 નંબર થી શરૂઆત થાય છે એવું મેં તમને અહીંયા લખેલું છે બરાબર પૂરક હોય છે એકબીજાથી કેવી હોય છે ઉલટી હોય છે એનો મતલબ એવો થાય કે માની લો કે આ 5 નંબરના કાર્બન વાળી જે શૃંખલા છે બરાબર તેમાં જે બેઝ આવેલા છે વિષમ ચક્રીય બેઝ યાદ કરો તેમાં જે વિષમ ચક્રીય બેઝ આવેલા હશે ત્યાં 3 નંબર વાળીમાં નહીં આવેલા હોય ખબર પડે છે ઇન શોર્ટ જો સાંભળો કઈ રીતે કે બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ સાઇટોપ્લાઝમ રચાય છે શું કીધું છે
એડિનિન થાઇમિન સાથે, એટલે માની લો જો ધ્યાનથી સમજજો, આ 5 નંબરની શૃંખલા છે, એરિયા શૃંખલા છે, એમાં C અને T છે, તો આ 3 નંબરમાં જો ધ્યાનથી સમજજો શું છે, G અને A છે. ખબર કે એડિનિન છે તે થાઇમિન સાથે બંધ બનાવે છે, જ્યારે G એટલે ગ્વાનિન છે, C એટલે સાઇટોસિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે એકબીજાની કેવી છે, પૂરક છે. ખબર પડે છે? આ રીતે ચાલ્યું જશે. આ એક કુંતલ કહેવાય. શું કહેવાય? એક કુંતલ. આ બીજું કુંતલ, આ ત્રીજું કુંતલ, એમ કુંતલ બને છે. કુંતલની અંદર ઘણા બધા હાઇડ્રોજન બંધ હોય છે. ખબર પડી ગઈ? પણ થોડુંક ડિફરન્સ ટાઈપ મેં કીધું ને કે આમાં જે હોય છે તે પેલી બાજુની શૃંખલામાં તે નહીં હોય. જો આ 5 નંબરથી શરૂઆત થાય છે, આ સાથે સાથે ચાલો આંગળીના ટેરવે તો જોઈ શકો છો 3 નંબરે હજી પૂરી થાય છે. જ્યારે 3 નંબરથી શરૂઆત થાય છે અને 5 નંબરે પૂરી થાય છે. હવે બે અલગ અલગ શૃંખલાઓ છે જેને દ્વિસર્પિલ બંધારણ કહેવામાં આવે છે. ઓકે, તો આ કોનું હતું? ડીએનએ નું બંધારણ હતું. ખબર પડી ગઈ? આટલી આકૃતિ પણ તમે બરાબર વ્યવસ્થિત રીતે તમને સમજાઈ ગઈ હશે. બરાબર જે લખેલું છે એડેનિન થાઇમિન સાથે અને સાઇટોસિન ગ્વાનિન સાથે શું બનાવે છે? હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. ક્લિયર? ચાલો હવે બાળકો આરએનએ નું બંધારણ કેવું હોય છે? તો આરએનએ નું બંધારણ એકદમ સિમ્પલ છે કે એનું દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલા અને સર્પિલ રચના છે. એટલે કે આવી રીતે તે દ્વિસર્પિલમાં જોવા મળતું નથી. કેવા જોવા મળે છે? માત્ર એક જ સર્પિલમાં જોવા મળે છે કે એક જ સર્પિલ આકાર તેનો આકાર હશે. ઇન શોર્ટ માની લો કે આ રીતનું હશે. ખબર પડે છે? પરંતુ શું કીધું છે? પરંતુ જે કેટલીક વખત પોતાના પર જ પરત વળે છે. એટલે કે માની લો કે અહીંયાથી આ રીતે આમ શૃંખલા બને છે, અમુક વખતે પોતાની પર આમ વળી જતી હોય છે, પરત થઈ જતી હોય છે. બરાબર છે? ચાલો ઓકે, ક્લિયર આટલો? તો બીજું આગળ વાંચીએ કે આરએનએ ના અણુઓ બાળકો આરએનએ ના અણુઓ 3 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના હોય છે. પહેલું શું આપેલું છે? રિબોઝોમલ. બાળકો ધ્યાનથી સમજજો આ વસ્તુ શું છે તે. જે રિબોઝોમ્સ આવેલા હોય છે તેની અંદર આરએનએ અણુ હોય છે. બાયોલોજી વાળાને ખબર હશે પણ મેથડમાં ધ્યાન રાખજો શું કહું છું. રિબોઝોમલ એટલે એને શું કહેવામાં આવે છે? આરઆરએનએ. જો પહેલો શબ્દ આર થી શરૂ થાય એટલે આરઆરએનએ કીધું છે. પછી સંદેશાવાહક એટલે કે મેસેન્જર એટલે એમઆરએનએ, અને સ્થાનાંતર એટલે ટ્રાન્સફર એટલે ટીઆરએનએ. આ 3 પ્રકારના શું જોવા મળે છે? આરએનએ જોવા મળે છે. આરએનએ નું બંધારણ એકદમ સિમ્પલ છે, એટલું બધું દ્રષ્ટિ મહત્વ ધરાવતું નથી, પણ આ એમસીક્યુ માટે એરિયા વસ્તુ અગત્યની છે. ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ પૂછવાના થોડાક ચાન્સીસ છે, પણ આના કોઈ ચાન્સીસ છે નહીં. ઓકે, એમસીક્યુ માં પૂછાઈ શકે. આગળ હવે બાળકો આ તો ન્યુક્લિક એસિડ હતું. બરાબર છે? જે આપણે લાસ્ટમાં જોઈ ગયા હતા ન્યુક્લિક એસિડ, અને અહીંયા સુધીનું ટોટલી પૂરું થયું, પરંતુ થોડાક હજી એના જૈવિક કાર્યો બાકી છે. તો જો જૈવિક કાર્યો કેવા, એટલે કે આપણા જીવનમાં એનું મહત્વ શું છે? જૈવિક મહત્વ શું છે? તો પહેલું કે ડીએનએ આનુવંશિકતા માટેનો પાયો છે. બરાબર છે? બાળકો ખાસ ધ્યાન રાખો, ડીએનએ ન હોય તો આનુવંશિકતા નહીં થાય. આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી ચાલ્યા આવતા લક્ષણો. ઇન શોર્ટ માણસ છે તે મનુષ્યને જન્મ આપે છે અને એને આનુવંશિકતા કહેવાય છે. ચકલીના ઈંડામાંથી ચકલી જ આવે છે, તેને આપણે આનુવંશિકતા કહીશું. બરાબર? અને તેને જનીન માહિતીના સંગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે માહિતી સંગ્રહ પામેલી હોય છે, જે અમુક ડીએનએ હોય એ મનુષ્યના હોય, તે કૂતરાના ડીએનએ કરતા કેવા હોય? થોડા અલગ પ્રકારના હોય છે. બરાબર? ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખ લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે કેવાય છે સક્ષમ હોય છે. એટલે કે જાળવી રાખે છે લાખો વર્ષ સુધી. માની લો કે આપણું મનુષ્ય શરીર છે તે નાશ પામી ગયું. બરાબર? અને કોઈ આપણે ખબર છે હડપ્પા અને મેસોપોટેમિયન સંસ્કૃતિ આવતી તેના ઉપરથી પણ આપણે ડીએનએ અમુક વસ્તુના મળેલા છે. તો ડીએનએ થી ખબર પડી જાય કે ભાઈ આ ડીએનએ કયા પ્રાણીના અથવા કયા સજીવના છે. બરાબર? તો બાળકો ડીએનએ લાખો વર્ષ સુધી માહિતી જાળવી રાખે છે. અને મનુષ્ય જે અવતાર છે અથવા કોઈ પ્રાણી છે અથવા કોઈ સજીવ છે તે પોતાની સંતતિ જાળવી રાખવા માટે લાખો વર્ષ સુધી સક્ષમ હોય છે. બરાબર? ત્રીજું, કોષ વિભાજન દરમિયાન ડીએનએ ના અણુઓ સ્વયં બેવડાઈ જાય છે અને સમાન ડીએનએ શૃંખલાઓ બાળકોષમાં સ્થાનાંતર પામે છે. બાળકો તમને ખબર હશે અમીબા અને પેરામીશિયમ આ એકકોષી પ્રાણીઓ છે. તેમાં પ્રજનન કઈ રીતે થાય છે? તો કે પ્રજનન થાય છે કોષ વિભાજન દ્વારા. એટલે કોષની અંદર જે ડીએનએ આવેલા હોય તેના પણ અડધા ભાગલા થઈ જાય છે. એટલે કીધું છે ને અહીંયા અણુઓ સ્વયં બેવડાઈ જાય છે, એટલે 2 ભાગમાં તેનું વિભાજન થઈ જાય છે. અને દરેક કોષ એ નાના નાના બાળકોષમાં શું પામે છે? સ્થાનાંતર પામે છે. એટલે એક ડીએનએ માંથી 2 ડીએનએ બને એટલે 2 બાળકોષ નવા બીજા બને. 2 માંથી 4 બનશે, 4 માંથી 8 બનશે. બરાબર છે? એ રીતે આગળ જતું રહેશે. પછી કોષમાં જુદા જુદા પ્રોટીન આરએનએ ના અણુઓ દ્વારા સંશ્લેષિત થાય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ એ ડીએનએ માં હાજર હોય છે. આ વસ્તુ સમજો શું કહેવા માંગે છે, ધ્યાનથી સમજો. બાળકો રિબોઝોમ્સ ને માની લો કે આ રિબોઝોમ્સ ની સપાટી છે. બરાબર? ધ્યાનથી સમજો. આ શું છે? રિબોઝોમ્સ છે.
બરાબર શું છે રિબોઝોમ્સ ઓકે ધ્યાનથી સમજજો રિબોઝોમ્સ ની સપાટી પર બાળકો શું બને છે પ્રોટીન બને છે શું બને પ્રોટીન બને શું બને પ્રોટીન પ્રોટીન બનાવે કોણ પ્રોટીન બનાવે મિત્રો આરએનએ બનાવે કયું બનાવે આરએનએ જો લખેલું છે પ્રોટીન આરએનએ અણુ દ્વારા સંશ્લેષિત થાય છે મતલબમાં એ કોણ બનાવશે આરએનએ બનાવશે એના દ્વારા સંશ્લેષિત થશે આરએનએ નહીં હોય તો પ્રોટીન નહીં બને ખ્યાલ પડે છે આટલી મારી વાત ઓકે તો બાળકો એ જે આરએનએ છે એ રિબોઝોમ્સ બને આરએનએ પ્રોટીન ઉપર શું બને રિબોઝોમ્સ બને છે બરાબર સોરી રિબોઝોમની સપાટી પર પ્રોટીન બને છે અને એ કોણ બનાવે છે આરએનએ બનાવે છે કોણ બનાવે છે આરએનએ પણ ધ્યાનથી સમજજો કયો પ્રોટીન બનાવવો છે સમજો કયો પ્રોટીન બનાવવો છે આ લખેલું છે પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ કોની પાસે છે ડીએનએ પાસે હોય છે આરએનએ કામ નહીં કરે ક્યાં સુધી જ્યાં સુધી ડીએનએ કોઈ ચોક્કસ પ્રકારનો પ્રોટીન બનાવવાનો કોડ આરએનએ નહીં આપે ત્યાં સુધી ખબર પડે કોઈ ચોક્કસ પ્રકારનો કોડિંગ છે તે નહીં આપે ત્યાં સુધી ઇન શોર્ટ જો શું કહેવા માંગુ છું તે તમે છો તે આરએનએ છો અને હું છું તે ડીએનએ છું એ રીતે સમજો તો ખબર પડશે તમારે એક્ઝામ આપવી છે બરાબર તમારે એક્ઝામ આપવી છે પણ ક્વેશ્ચન પેપર હું નહીં આપું તો ખબર પડે છે મારી વાત સમજે છે ક્વેશ્ચન પેપર હું નહીં આપું તો ડીએનએ નું કામ એવું છે જ્યાં સુધી ડીએનએ આને ક્વેશ્ચન પેપર નહીં આપે ત્યાં સુધી આ સોલ્વ થોડો કરશે આરએનએ એટલે ડીએનએ સંદેશ આપશે આરએનએ ને પછી આરએનએ કામ કરશે પ્રોટીન બનાવવાનું ખબર પડી ગઈ એટલે કે પ્રોટીન બનાવવાનો કોના હાથમાં છે આરએનએ બનાવે છે પણ કયો પ્રોટીન બનાવવો છે એનો કોડ કોની પાસે છે એનો કોડ છે ડીએનએ પાસે ખબર પડે છે એટલે પાસવર્ડ નું કામ કોનું છે ડીએનએ નું છે પછી પાસવર્ડ આને મળી જાય પછી આ કામ કરી શકે છે ઇન શોર્ટ ખબર પડી ગઈ આટલી ઓકે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજીએ ક્લિયર ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ જોઈએ ચાલો મિત્રો આગળનો ટોપિક જોઈએ શું કીધું છે બાળકો આગળનો ટોપિક છે અંતઃસ્ત્રાવો બરાબર છે અંતઃસ્ત્રાવો એટલે શું તો અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તે છે આપણો જે શરીરનો કોષ છે તેની અંદર સંદેશાનું ટ્રાન્સફર કરવો મેસેજ આપવો હોય તો કોનું કામ છે અંતઃસ્ત્રાવનું કામ છે ઓકે બીજું આ શરીરમાં અંતઃસ્ત્રાવીય ગ્રંથિઓમાં બને છે અને સીધા જ રુધિરમાં પ્રવાહમાં ભળે છે જે તમને ક્રિયાસ્થાન સુધી પહોંચાડે છે બાળકો એક હવે અહીંયા નોટ કરવા જેવી બાબત છે વિટામિન જે છે ને તે આપણે બહારથી લેવા પડે છે ખોરાક મારફતે આપણે લેવા પડે છે જ્યારે અંતઃસ્ત્રાવો છે તે આપણા શરીરમાં આવેલી અંતઃસ્ત્રાવીય ગ્રંથિઓમાંથી જ ઉત્પન્ન થાય છે અને બહારથી લેવા પડતા નથી બરાબર શું થાય દાખલા તરીકે આપણને ખબર છે નાના ધોરણે તમે ભણી ગયા હતા કે થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે બરાબર છે જે આપણે અહીંયા ભણીશું પણ ખરા તો તે ન ઉત્પન્ન થતો હોય તો બાળકો તમને ખબર છે ગોઈટર નામનો રોગ થાય છે જેથી શું થઈ જાય છે ગળું આપણું ફૂલી જાય છે તમે બધે ભણી ગયા છો બરાબર પણ બાળકો હવે એ બહારથી નહીં મળે આપણે તેને બહારથી નહીં લાવી શકીએ થાઇરોક્સિનની ઉણપ હોય તો બહારથી લાવી શકતા નથી ખબર પડે છે ખોરાકમાં આપણા ઓલરેડી આપણા શરીરની જે ગ્રંથિઓ તે બનાવતી હોય છે પણ થાય શું કે જે જગ્યાએ ઉત્પન્ન થાય છે બરાબર છે ધ્યાનથી સમજજો થાઇરોઇડ જે અંતઃસ્ત્રાવો છે જે જગ્યાએ ઉત્પન્ન થાય તે જગ્યાએ તેનું કામ હોય છે એવું નથી સમગ્ર શરીરમાં કામ હોય છે બરાબર છે જે જગ્યાએ ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય જે જગ્યાએ પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય તો અંતઃસ્ત્રાવો તે જગ્યાએ જઈને બરાબર છે તે જગ્યાએ જઈને એ શું કરે છે તે સુધારે છે એટલે અંતઃસ્ત્રાવોનું પણ એમ પણ કહી શકાય કે શું કહી શકાય જે જગ્યાએ ઉત્પન્ન થાય છે તે જગ્યાએ તેનું કાર્ય નથી સમગ્ર શરીરમાં કાર્ય છે જો તમને ડિફરન્સ પૂછવામાં આવે વિટામિન અને અંતઃસ્ત્રાવોનું તો ખાસ યાદ રાખવાનું વિટામિન બહારથી લેવા પડે છે જ્યારે અંતઃસ્ત્રાવ બહારથી લેવા પડતા નથી ક્લિયર આ એક વસ્તુ છે અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળી જાય છે અને જે જગ્યાએ અંતઃસ્ત્રાવની જરૂરિયાત હોય તે જગ્યાએ તે પહોંચી અને કાર્ય કરતા હોય છે ઓકે ચાલો આગળ અંતઃસ્ત્રાવો ત્રણ પ્રકારે જોવા મળે છે પેલું છે સ્ટીરોઇડ બાળકો સ્ટીરોઇડ શું છે તો સ્ટીરોઇડ એક લિપિડનો પ્રકાર છે જેમાં આપણે કેમ પ્રોટીન ભણી ગયા ત્યારબાદ ન્યુક્લિક એસિડ ભણી ગયા તેમ એક સ્ટીરોઇડ છે એક લિપિડ છે તે આપણા કામનું નથી તે બાયોલોજીમાં આવે છે પણ આપણા સિલેબસમાં નથી એટલે આપણે તેને ડીપમાં જઈશું નહીં ઓકે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન એટલે કે આ બે અંતઃસ્ત્રાવો સ્ટીરોઇડ પ્રકારના છે ત્યારબાદ પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો એમાં ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન છે શું છે સોરી ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન ઓકે ત્યારબાદ એમિનો એસિડના વ્યુત્પન્નો એમાં પણ બે છે કયા એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન ઓકે આ એમિનો એસિડના વ્યુત્પન્નો હોય તેવા બે અંતઃસ્ત્રાવો છે ઓકે ચાલો સૌથી પહેલા આપણે અહીંયા નંબર 1 આપી દઈએ જો શું કીધું છે નંબર 1
પેલું કામ શું છે? અંતઃસ્ત્રાવનો ઉપયોગ. બાળકો આ જે ટોપિક છે તેમાં આ જ અગત્યનું છે. ખાસ કરીને એમસીક્યુ બાબતે અથવા એક શોર્ટ ક્વેશ્ચનમાં તમને સવાલ પૂછવા હોય તો આ પૂછી શકાય એવા સવાલ છે. એટલે આમાંથી શું યાદ રાખવાનું? ઉપયોગો ખાસ મોઢે કરવાના હોય છે. બરાબર. તો જો પેલો ઉપયોગ કયો છે કે જૈવિક ક્રિયાનું સંતુલન જાળવી રાખે છે. બરાબર છે. આપણા શરીરનું જે જૈવિક ક્રિયા છે, દાખલા તરીકે કોઈ જગ્યાએ પ્રમાણ વધી જાય, કોઈ જગ્યાએ પ્રમાણ ઘટી જાય, તો સંતુલન બેલેન્સિંગ રાખે. એક્ઝામ્પલ તરીકે શું કહેવા માંગુ છું? જુઓ, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે. બરાબર છે. જો અહીંયાથી એક નવો મુદ્દો શરૂ થાય છે. આ એક અલગથી મુદ્દો છે. આ પહેલો નંબરનો મુદ્દો છે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે. એ કામ કોણ કરે છે બાળકો? જો અહીં લખેલું છે ગ્લુકેગોન. ગ્લુકેગોન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, એટલે કે આપણા શરીરમાં જે જગ્યાએ ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય તો તે જગ્યાએ પણ વધારી દેશે, ગ્લુકેગોન વધારી દેશે. પણ આપણે ખોરાકમાં માની લો કે વધારે પ્રમાણમાં ગ્લુકોઝ લઈ લીધો છે, તો શર્કરા લઈ લીધેલી છે, બરાબર, તો તે જગ્યાએ પણ ઉત્પન્ન થશે ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે, જે ગ્લુકોઝના પ્રમાણને ઘટાડે છે. એટલે એક વધારે છે, એક શું કરે છે? ઘટાડે છે. જો કીધું ને, જૈવિક ક્રિયાનું સંતુલન જાળવી રાખે છે. જો વધારે હોય તો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય, અને જો ઓછું હોય તો ગ્લુકેગોન તે જગ્યાએ જઈને શું કરે છે? તેના પ્રમાણને વધારી દે છે. ક્લિયર? આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું તો એ કામ કોનું છે? ગ્લુકેગોનનું કામ છે, વધારવા. અને જો વધારે વધી ગયું હોય તો ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે, ઘટાડી દેશે. ક્લિયર? તમને એ પણ ખબર છે આપણા શરીરમાં જો ગ્લુકોઝનું પ્રમાણ વધે અથવા શર્કરાનું પ્રમાણ વધે તો આપણે ડાયાબિટીસ થાય છે. ત્યારે આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈએ છીએ, ખબર છે ને? ઇન્સ્યુલિન ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. ચાલો પછી બીજો કે એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન એ બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. બાહ્ય ઉદ્દીપક એટલે શું? તો બાળકો આપણે દાખલા તરીકે એવું સમજી લો કે હોરર પિક્ચર જોતા હોય અને અચાનક ભૂતની એન્ટ્રી થાય તો આપણે આંખ કેમ પોડી થઈ જાય છે, બરાબર છે? તો આપણે રિએક્શન એ બાહ્ય ઉદ્દીપક છે, એટલે સામેવાળો રિએક્શન કરે એની પર આપણું શરીર કેવું કરે છે? પ્રતિક્રિયા દર્શાવે છે, બરાબર. એટલે કે રિએક્શન આપો, આપણે આશ્ચર્ય થવું, હે એવો શબ્દ નીકળે, ઉદ્ગાર નીકળે, બરાબર છે? અથવા કોઈ ભયંકર વસ્તુ આવી ગઈ હોય, અથવા આપણે લેસન ન લાવ્યો હોય અને સરળ બે ત્રણ સવાલ કરી દીધા હોય તો આપણને કેમ પરસેવે રેપજેપ થઈ જઈએ. બસ આ કામ આનું છે, એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. કારણ કે સર પ્રેશર આપે હોમવર્ક માટે, તમે ન કર્યું તો કેમ પરસેવો વળી જાય છે, બરાબર? તો એ કામ આનું છે. ખબર પડી? એટલે આ બધું હૃદયના ધબકારા વધવા, બરાબર છે? અથવા એવું કોઈ વસ્તુ હોય, રોમાંચક વસ્તુ થઈ ગઈ હોય તો ખબર છે રૂવાટી ઉભી થઈ જાય છે આપણે, એ બધું કામ આનું છે. બાહ્ય ઉદ્દીપક તરફ પ્રતિક્રિયા દર્શાવે છે. ક્લિયર? ચાલો પછી નંબર 3, વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતીય અંતઃસ્ત્રાવો શું કરે છે? શરીરનો વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિકા ભજવે છે. આ બે વસ્તુ એવી છે કે આપણે મનુષ્યને નાનું નથી લેવા દેતા, એ ધીમે ધીમે કેવો થાય છે? મોટો પણ થાય છે. તો વૃદ્ધિ કરવી અને તેનો વિકાસ કરવો એ કોનું કામ છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને જાતીય અંતઃસ્ત્રાવ. ઓકે. ચોથો, આ તો મેં હમણાં શીખવાડી દીધું કે થાઇરોઇડ ગ્રંથિમાં બનતો થાઇરોક્સિન એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિનયુક્ત વિકલ્પ છે. એમસીક્યુ માટે યાદ રાખજો, થાઇરોક્સિન એ શું છે? એમિનો એસિડ ટાયરોસિન. આપણે ભણી ગયા છે ટાયરોસિન, યાદ કરો, ચીઝ માંથી મળતો ઘટક છે. ટાયરોસિન એટલે ચીઝ શબ્દ તત્વ, તેનો આયોડિનયુક્ત વિકલ્પ છે. ખબર પડી? જો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય બાળકો તો હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. શું થાય છે? હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. ખબર કઈ રીતે પડે હાઇપોથાઇરોઇડિઝમ છે તે? તો બાળકો શરીરમાં નિરુત્સાહ હોય, નિરુત્સાહ પણ અને મેદસ્વીતા, શરીર ફૂલવા માંડે ધીમે ધીમે, બરાબર છે? જાડા થતા જઈએ તો તેને ઓળખી શકાય છે કે બાના શરીરમાં શું છે? હાઇપોથાઇરોઇડિઝમ છે. ખબર પડી આટલી? ઓકે. હવે જો આહારમાં આ વસ્તુ ન થવા દેવી તો આહારમાં શું લેવું પડે? આયોડિન યુક્ત મીઠું લેવાથી હાઇપોથાઇરોઇડિઝમને નિવારી શકાય છે. ખોરાક ઓછો હોય છતાં શરીર વધતું એનું કારણ શું છે? હાઇપોથાઇરોઇડિઝમ થયેલો હોય છે. ઓકે. બીજું તમને ખબર છે કે આના ઉપરથી ગોઈટર નામનો પણ રોગ થાય છે, બરાબર? થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. એ તમે નાના ધોરણમાં ભણીને પણ આવેલા છો. તો આનો બેસ્ટ ઉપાય કયો છે? આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ. ઓકે. ચાલો ત્યારબાદ નંબર 5, માપમાં ખાવું જોઈએ, વધારે પણ ન ખાવું જોઈએ, નકર એનાથી પાછી બીજી સાઇડ ઇફેક્ટ્સ થાય છે મીઠા વધારે ખાવા. તો નંબર 5, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, એડ્રિનલ કોર્ટેકોઇડ. જો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો બે પ્રકારના છે, એડ્રિનલ કોર્ટેકોઇડ અને જનીન ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. ત્યારે કહ્યું છે અને જનીન ગ્રંથિઓમાં બને છે. પર એકવાર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો કઈ જગ્યાએ બને છે? એડ્રિનલ કોર્ટેકોઇડ અને જનીન ગ્રંથિઓમાં બને છે. ખબર પડી? એટલે આ બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે, એક તો એડ્રિનલ કોર્ટેકોઇડ માં બને તે અને જનીન ગ્રંથિઓમાં બને તે. તો જનીન ગ્રંથિઓ ક્યાં? તો બે અલગ અલગ છે. પુરુષોમાં વૃષણકોથળી અને સ્ત્રીઓમાં અંડપિંડમાં બને છે. ઓકે. ચાલો
નંબર એ એમાં એડ્રિનલ કોર્ટેકોઇસ છે એના પાછા બે પ્રકાર છે. જો એડ્રિનલ કોર્ટેકોઇસ માંથી બે પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. ઓકે, સ્ટીરોઇડ હોય છે પણ બે પ્રકારના હોય છે. કયા કયા? પેલું છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, બરાબર છે. ફરી એકવાર ગ્લુકોકોર્ટિકોઇડ્સ, બરાબર છે, જે કોનું કામ કરે છે? ચયાપચય, સોજો અને તણાવ પ્રત્યે સંકળાયેલ છે. આપણા ખોરાકનું પાચન થાય, બરાબર, તો કોઈ જગ્યાએ લાગેલું હોય તો તે જગ્યાએ આપણને સોજો આવી જાય, અથવા તણાવ હોય, કોઈ ડિપ્રેશનમાં હોય, કોઈ સ્ટ્રેસ હોય આપણા શરીરમાં, બરાબર છે, તો આપણે કોઈ સ્ટ્રેસ હોય તે બધુંનું કામ આનું છે જોવાનું, બરાબર છે. સ્ટ્રેસમાંથી દૂર લાવવા, આપણને ખોરાકનું પાચન કરી નાખવું, ધીમે ધીમે સોજો ઘટાડવો, બરાબર, એ બધું આનું કામ છે. ઓકે. નંબર 2 મિનરલોકોર્ટિકોઇડ્સ. એ કોનો પ્રકાર છે? એડ્રિનલનો છે. એડ્રિનલમાં બે ઉત્પન્ન થાય, ગ્લુકો અને મિનરલો, બરાબર છે. નામ જ છે મિનરલ, તો શું કરતું હશે? આપણા શરીરમાં પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે છે. પાણી અને ક્ષારનું પ્રમાણ નિયંત્રિત કરવાનું કામ કોનું છે? મિનરલોકોર્ટિકોઇડ્સ નું છે. ક્લિયર? ચલો, ત્યારબાદ બાળકો આગળ જોજો. એડ્રિનલ કોર્ટેકોઇડ્સ એટલે કે આ બંનેની ઉણપ હોય તો ઉણપથી શું થાય છે? આપણને હાઇપોગ્લાયસેમિયા થાય છે. શું થાય છે? હાઇપોગ્લાયસેમિયા. ઓકે, એ શું છે? તો કે આપણા શરીરમાં નબળાઈ અને તણાવ આવે, બરાબર. શું આવે છે? નબળો પડી જાય અને તણાવ આવે જેવા એડિશન રોગો થાય છે અને સારવાર ન મળતા ઘાતક બને છે. આ બંને જો આપણે સારવાર ન મળે, એડ્રિનલ કોર્ટેકોઇડ્સ એટલે કે ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરલોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ ઇમ્બેલેન્સ થઈ જાય, આપણા શરીરમાં જળવાય નહીં, તો ઘાતક બને એટલે મનુષ્ય મૃત્યુ પણ પામી શકે છે. નંબર 6 જનીન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે કેવા છે? જવાબદાર છે. ઓકે. નંબર 1 એમાં સાંભળજો. હવે સોરી, આ બે પ્રકારના પતિ કે એડ્રિનલમાં બે પ્રકારનું પૂરું થઈ ગયું. મેં કીધું હતું ને કે સ્ટીરોઇડ છે તે બે જગ્યા બને, એડ્રિનલ કોર્ટેકોઇડ્સ અને જનીન ગ્રંથિઓ. તો જનીન ગ્રંથિઓ હવે સ્ટાર્ટ થયો અહીંયાથી કે જનીન ગ્રંથિઓ, જનીન ગ્રંથિઓમાંથી, બરાબર છે, લખી નાખું છું, જનીન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. અને જનીન ગ્રંથિમાંથી કેટલા ઉત્પન્ન? આપણા શરીરમાં ગૌણ લક્ષણો પણ હોય, બરાબર છે, તેના માટે ઉત્પન્ન છે. અને જનીન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન કેટલા પ્રકારના થાય? ટોટલ 3 છે, પણ જો એમાં એક પુરુષમાં છે અને 2 સ્ત્રીઓમાં હોય છે, બરાબર. તો સૌથી પહેલા લખેલું છે ટેસ્ટોસ્ટેરોન, પુરુષમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્રાવ છે. તે શું કામ કરે છે? પુરુષમાં ગૌણ લક્ષણો જેવા કે દાઢી, ઘેરો અવાજ, સામાન્ય શારીરિક બાંધાનો વિકાસ માટે જવાબદાર હોય છે. હવે તમને ખબર છે જેમ જેમ ઉંમર વધે પુરુષોની તેમ તેમ તેને દાઢી, મૂછ આ બધું આવતું જતું હોય છે. તો તે નિયંત્રણ કરવાનું કામ કોનું છે? ટેસ્ટોસ્ટેરોન નું છે. જ્યારે બાળક નાનું હશે ત્યારે ખબર છે એનો અવાજ કેવો? એકદમ સ્વીટ અવાજ હોય, પરંતુ જેમ મોટો થાય તેમ તેનો અવાજમાં થોડો ઘેરો બનતો જાય, મતલબમાં વજનવાળો અવાજ બનતો જાય છે. ઓકે, તો બધું કામ કરવાનું કોનું કામ છે? ટેસ્ટોસ્ટેરોન નું છે. શારીરિક બાંધો પણ તે બનાવે છે. ત્યારબાદ બાળકો બીજું સ્ત્રીઓમાં શું છે? એસ્ટ્રાડિયોલ, ફરી એકવાર એસ્ટ્રાડિયોલ અને પ્રોજેસ્ટેરોન એમ બે અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે સ્ત્રીઓમાં. એસ્ટ્રાડિયોલ નું કામ શું છે? ગૌણ લક્ષણો, બરાબર છે, જેમ પુરુષોમાં હતા તેમ, બરાબર છે, તેમ આપણે કેમ અવાજ ઘેરો થાય તેમ અવાજ એનો કેવો થાય? તીણો અવાજ થાય છે. શારીરિક બાંધો એ પ્રકારનો બનતો હોય છે સ્ત્રીઓમાં. ઓકે, ગૌણ અને માસિક ચક્રના નિયંત્રણ માટે જવાબદાર છે. કોણ છે? એસ્ટ્રાડિયોલ. અને બીજું પ્રોજેસ્ટેરોન. બાળકો પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય પણ સ્ત્રીમાં જ થાય છે, પણ એનું કામ શું છે? ફલિતાંડના રોપણ માટે, ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર છે. ઓકે, તો બાળકો આ હતા અંતઃસ્રાવનો ઉપયોગ હતા. મેં કીધું તેમ ખાસ આપણે અંતઃસ્રાવના ઉપયોગો મોઢે કરીશું, આમાંથી સવાલ પૂછાતા હોય છે. ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. બાળકો તમે બધા સ્ક્રીનશોટ લઈ લીધો હશે, બરાબર છે. મિત્રો આ ચેપ્ટરનો આપણો છેલ્લો ટોપિક હતો. અહીંયા આપણે ચેપ્ટર કેવું કરીએ છીએ? પૂરું કરીએ છીએ વિથ સ્માઇલ. ઓકે મિત્રો, ફરી પાછા આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય એન્ડ ગુડ બાય. મિત્રો ખાસ એક સૂચના છે, યાદ રાખજો. આજનો લેક્ચર આપણે જે સ્ટાર્ટ કર્યું ને, તે સ્ટાર્ટ કર્યું તો ન્યુક્લિક એસિડ સંયોજનનું બંધારણથી સ્ટાર્ટ કર્યું. ત્યારબાદ એ આપણા સિલેબસમાં છે. ત્યારબાદ આપણે જોઈએ અંતઃસ્રાવ. બાળકો અંતઃસ્રાવ આપણા સિલેબસમાં નથી. એટલે જે એનસીઈઆરટી વાળા જે આ એનસીઈઆરટી જે છે તે આ વખતે જે સિલેબસ રિડ્યુસ કર્યો છે તેમાં અંતઃસ્રાવ પણ આવી ગયું છે. એટલે અંતઃસ્રાવ મોઢે કરવામાં ટાઈમ વેસ્ટ ન કરતા, બરાબર છે, એ ગુજરાત બોર્ડમાં તમારો મુદ્દો નથી. પરંતુ બાળ મિત્રો, જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે પ્રિપેરેશન કરતા હોય તમે, તો કમ્પલસરી આ વસ્તુ તમારે મોઢે કરવાની છે. ઓકે, ચલો બાય.